આજે કેટલા બધા દિવસ પછી થાળીમાં ભાખરી આવી. હા વ્યૂ ને હા હા સરસ. તો ભાખરી આવી કેમ કે કેટલા બધા આજ કેવું છે થોડોક વહેલો આવ્યો ને એટલે ભાભી હજી ભાઈ માટે કઈ બનાવ્યું નહીં. બાકી ભાઈ ભાભી ભાખરી ખાતા નથી આજ મારે ખાવી પડી છે અલગ હોય કઈ તો એનું કઈક અલગ થાત પણ મને કઈ તૈયારી દેખાડી જ નહીં. કાંઈ નહીં હાલો આજ ભાખરી ખાઈ લઈએ. બાકી કેટલા બધા દિવસથી રોજ કંઈક નવું ખાતા હતા એટલે ભાખરી જોઈએ પણ અલગ પ્રકારની હોય. કોને આમ મુક્તિ કરતો ઓકે અમને ખોલતા મુક્તિ હવે આમાં આ પગમાં ક્યાંથી વાગ્યું ક્યારે વાગ્યું આલા પડ્યો કોની ભૂલ હતી? પેલી સીધી વાળો છોકરો છે હા હા મારી સાઈડમાં હતી હા અને મમ્મી ઓલા ટોયલેટમાં બધા કહેતી હતી ને હા ઈ છોકરાએ મારી બ્લોક સાઈડમાં હતી ને એને બસમાં ગઈ તો હું પીડો ને ઈ બેઠો ઈ તો ઊભો રહી ગયો તારી સાયકલ લઈ નો બેઠો ઈ બેઠો એને સાઈન બટકાડી કે ભૂલતી નહીં બસમાં ગાડી તો તારી સાયકલ કેટલા સ્પીડે હતી? ધીમી હતી પાક્કું હા ઈ કેમ કે 5 સેકન્ડ આમ બાકી સુકી આમ એમાં 100 હા પણ મારી સીધી હતી અને એને ધીમી ને સીધી અને એને બસમાં નાખી આ કોઈ દી ન હોય કોઈ દી હતો તો વાક જ ના હોય તો ગમે કાંડ કરી ના પૂછવાનું કે રોઈ ના પૂછવાનું વાક બીજા ન હોય. તારો નીકળે કરે વાક એ તસ એમ છે ને શાળા બધાને ઓછા કરે હું ભૂલ ન કરું એને કોઈને ઓલું ન કરે કોઈને હેરાન ન કરે કોઈ મારે નહીં એટલે એનું ભૂલ ઓછી હોય પણ ગમે કોઈ કે માર્યું હોય ને તો રોઈ લઈ આવે આમય ન મારે એવું કરે. હા હું ખાલી મને મારે એકને જો તમને પ્રેક્ટિકલ બતાવું. આવો એ જુસ્સો છે ને બહાર તો બતાવે કે કાકા કોલેજ કોની કોલેજ અભી કે સમજ में आया तुम किया मैं वाली કેમ કે મેડમ જોઈને કેમેરા જોઈ નથી આવ્યો બેટા મેં દવા લીધી શરદી થઈ છે તે હું દવા પીવા આવ્યો છું. તારે કોની કોલેજ જાવું? હાલો આજના બ્લોગમાં પહેલી વખત હું મારી કોલેજ બતાવવાનો છું તમને. અંદરથી કોલેજ બતાવું કોલેજમાં હું કરતા બધું બતાવું. ક્યાં રીલ્સ મૂકી હતી પણ અંદરથી નહોત બતાવી. હવે હું તમને કોલેજ બતાવીશ. ગાઈસ કોલેજે જવા માટે નીકળી ગયા છીએ અને રસ્તામાં તમે ટ્રાફિક જો ગાડી હલતી નથી તો સ્ટોપ થઈને પડ્યું છે સિગ્નલ છે પણ સિગ્નલ ના અહીંયા આગળ સિગ્નલ જ નથી આવતા. અરે આવે છે ઓલા પણ આગળ સિગ્નલ છે આવે છે તમે કેટલા સમય આવ્યા છો અમે તો અહીંયા અઠવાડિયે હોઈએ જ એવું છે હા પણ કોલેજે જવાનો આ શોર્ટકટ રસ્તો છે અમારો. હું અહીંથી જાતો જ્યારે ટુ વ્હીલ આવી હતી ને હાથમાં ત્યારે હાથમાં ટુ વ્હીલ હતી તમે કોલેજ કરતા હતા એટલે ઓલો બલ્લરે નવી લીધી હતી હા તે એની લઈને જાતા ને એને હાંકવાનો કંટાળો આવે તો હું હાંકતો એની ટુ વ્હીલર. એવું ભાભીની વાત સાચી સિગ્નલ છે અમારે કોલેજ વખતે નહોતા જો તોય આખી મૂકી બધાએ. ગાઈસ ફાઇનલી કોલેજ પહોંચી ગયા છીએ ચાલો જઈએ. અમારી કોલેજમાંથી કંઈક બાટલા લઈ જઈશ. જો આ અમારી નવી કોલેજનું બીઆરટી સ્ટેશન છે અને આ ગેટ. ભાભી તમે જિંદગીમાં પહેલી વખત કોલેજમાં જાઓ ને પહેલી વખત હતા આની એક્ઝેક્ટ સામે કોલેજ આવે. ચાલો જઈએ. અહીંયાથી અમે આવતા આ બસમાંથી આવતી ને અંદર સીધા વહી જવા. ગાઈસ કોલેજે પહેલો સબસ્ક્રાઇબર આપણો મળી ગયો છે જે આપણા વિડીયો જોઈ. ભાભી જો આ સ્ટેશન છે ને એની સામે જો અહીંયા ગાડીઓની લાઈન થતી અને ત્યાં અમે ઘોડી ચડાવીને બે હતા. એ તમને એક્ઝેક્ટ જગ્યા બતાવું ચાલો. ચાલ ભાઈ તને બતાવો. આમ ભણ્યા નથી પણ આ કર્યું છે એ બધી વસ્તુ આ તમને બતાવું છું. તઈ છે ને સાયકલ નહોતી આ સ્ટેન્ડ નહોતા સાયકલના એટલે આ અમારી જગ્યા અને ઓલા ગાડલા બનાવે ને એ કાકા અમારી ગાડીઓનું ધ્યાન રાખતા. હે ઉપરથી હોટલ લઈ જતા ઘણી વાર અહીંયા નીચેથી લઈ જતા હોય પણ અમારી આવે ને એટલે બેસી જાય. બહુ સારા સ્વભાવના છે. જો હજી કેબિન એમનેમ છે અને અહીંયા અમે ગાડી ચડાવીને બેસતા. કાકા ગાડીઓનું ધ્યાન રાખતા અને અમે લાડીઓનું ધ્યાન રાખતા. આ અમારું સ્ટેશન હે એતા એમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડે સ્કેન પ્રમાણે પેમેન્ટ કરવું પડે બધું કરવું પડે. અંદર મશીન ને એવું બધું છે આમાં ગાડલા સીવે. નખ નહીં અહીંયા બ્લોક દેખાઈ ગયા. અમે હતા ને ભાભી તો અહીંયા જો એટલે બધી પાણી ભરાતા. આ બ્લોક નહોતા આમાં પાણીમાંથી આ ગોઠણ માંથી પાણી હોય ત્યાં જવાનું. આના આ અમારું પાર્કિંગ ઓલી બાજુ ગાર્ડન છે. જો આ આમાં પીપીન આ ગાર્ડન 2 આ ગાર્ડન 3. અત્યારે તો ચોમાસામાં
પછી તમે લોકો બધા આમાં બેસતા છો ને? આ ગાર્ડનમાં ઓછા બેહવી, તો કઈ ગાર્ડન આ ગાર્ડનમાં બીજા બે. અમે બહાર જ મોસ્ટ ઓફ અહીંયા કોલેજ જોઈ બહાર જાય. બેવાનું. અહીંયા અહીંયા તો જોઈ જોઈ જવાનું. ઈ તો અમુકનું ઓલું એન્ટ્રી બધા જોઈ જાય. આમ તો રેસિડેન્ટ જેવી લાગે છે બહારથી બધી અમે ફેકલ્ટી બધી કે નહીં એટલે. નાની છે આ કોલેજ. જો આ કોમર્સ કોલેજ અમારી અહીંયાથી, અને અહીંયા નાસ્તાનું બની ગયું. આ નાસ્તાનું અમારા વખતે હતું નહીં, નાસ્તો કરવા બહાર જ જવાનું. મિસલ પાવ મળે છે, ભાઈ કહેતો હતો કે તમે અહીંયા ખાઈને આવજો. બધા જણમાં છે, મળે છે. વડાસામાં ન મળે. હે મારો ક્લાસ હાલ બતાવું. ઉપર આવે આપણો ક્લાસ પેલા માળે. હાલ ઈ મેમ તમને ઓળખે? મેમ તો મને આઈડિયા નથી, ઓળખતા કે ન ઓળખતા હોય. અહીંયાથી એમાં એવું છે, અહીંથી તમે એન્ટ્રી લેવો, ક્લાસ લઈ લેજો, ઓલી બાજુથી એક્ઝિટ થઈ જશો આપણે. પછી પાછા આ બાજુ અલગ અલગ વસ્તુ બધી કોલેજમાં બતાવું. અત્યારે તો અહીંયા સન્નાટો હશે અને વિડીયો ઉતારશે તો પ્રોબ્લેમ થઈ જાય. ક્લાસ આ ક્લાસ હતો ને અમારો હતો, પણ ત્યાં ત્યાં બધા ભણે છે. ખામું જોવે આ કોલેજ છે ને એ આખી આર્ટ્સની છે. હવે એ ગેટ બંધ, બે ગેટ હતો જ નહીં અમારા વખતે, અને આ દાદરે નહોતો. આ બધું બને નહીં, કોઈ શોર્ટકટમાં તમે બહાર નીકળી જાઓ. ફાયર એક્ઝિટ નો બધો હોય ને સવાલ. હવે સર સાથે ભણતા આજે પ્રોફેસર બની ગયા. કેમ છો? આમ જો ઈ પ્રોફેસર બન્યા, ઈ બધાય ભણવામાં ધ્યાન આપ્યું હતું. પહેલી બેન્ચે બેઠા હતા એટલે પ્રોફેસર બન્યા. તમે નકરા છેલ્લે બેઠો ને ગોળી માર્યું નકરું. એટલે તમે લોકો નો બન્યા. કેમ છો? તમે કયા સબ્જેક્ટમાં બન્યા? ગુજરાતીમાં. આવો આવો. હું કોલેજ જોવા નીકળ્યો બધું કેટલો કેટલા સુધારે છે. જો આ બ્લોક દેખાય. એટલે એમ છે વેન કર્યું હતું કે કાકા તમારી કોલેજ મને જોવા તમે લઈ જ જાઓ. ના, લોકો પેલો SP ને પિયુષ ને લોકો બધા સાથે હા. હતા ને, મને ખબર. હું આ ગુજરાતી મીડિયમમાં તમને ગુજરાતીમાં, ઇંગ્લિશમાં હતા. ઇંગ્લિશ મીડિયમમાં હતા એટલે ઈ જ નીકળ્યા આગળ. અને આ ઇંગ્લિશનો ક્લાસ છે ને. એવું જ કહું છું. મેં કીધું કોલેજમાં વચ્ચે મેં કીધું કેટલું મેં ક્લાસમાં આવી વચ્ચેની બેન્ચ ખાલી છે ને બધા છેલ્લે બેઠા છે. મેં કીધું આ છેલ્લી પાટલી વાળા હાલો હાલો થેન્ક યુ ચાલો અંદર જઈએ. હવે પાછું કોલેજ બીજું બતાવું. કોક તો કોલેજ વાળું મળ્યું. ભાભી કોલેજમાં આવા ક્લાસ હોય, આ બોર્ડ અને પ્રોજેક્ટર. એ પ્રોજેક્ટર તો જો કે ક્યારેય ભણાવ્યું નહીં. હતા તમારા ક્લાસ આવા હોય? કોલેજમાં છુટ્ટી હોય કે જવા દે? છુટ્ટી જેવું જ હોય અહીંયા તમારે. જ્યારે જવાનું. હા જ્યારે જાવ હોય તે જવાનું, ખીજાય નહીં. પૈસા વગર જવાનું. પૂછ્યા વગર જવાનું. આ એક કોલેજમાં એવું છે, તો પૂછ્યા વગર કંઈક જઈએ ગમે ને આ તે ચાલે. છુટ્ટી રજા કહેવાય એને. તેમાં છુટ્ટી હોય. ભણવું જ ભણવાનું, ન ભણવું જ કાંઈ નહીં. જે ન ભણવું ની બહાર બેઠા હોય. હાલ તને બતાવું જો આ પાર્કિંગમાં બધા બેઠા હશે. હે અત્યારે હું નહીં બતાવું, આને બતાવી દઈ. બાકી વાલીઓને પ્રોબ્લેમ થઈ જાય, છોકરાઓને ભણવા મોકલીને ભણતા નથી એવું થાય. આ સાયન્સનો રસ્તો છે. હે સાયન્સમાં જવું છે? હાલો હાલો મમ્મીને મમ્મી ને આવશે હમણાં. કોલેજમાં આવી જૂના દોસ્તારોની બધાને યાદ આવી ગઈ હો. બધી જૂની વાતો તાજી થઈ જાય. અહીંયા આજે અમે મોર્નિંગ કરતા. હે ટીચર તો નહીં ઓળખતા. એક કદાચ અમને છે ને બિંદુ મેમ ઓળખતા હશે, અને કદાચ એવું જ થતું હશે કે બધા અહીંયાના જે અહીંયા છે ને ટીચર નો કહેવાય, હતા પ્રોફેસર કહેવાય. એટલે એ ટીચર જ એક જાતના, પણ બોલાય પ્રોફેસર. તો એ છે ને કદાચ અત્યારે વ્લોગમાં નામ બન્યું છે એટલે અત્યારે કદાચ અમારા વિડીયો જોઈને અમને ઓળખતા હોય, પણ અમે ભણતા તઈ એની નજરમાં અમે ક્યારે આવેલા નહીં. છે ને સાયન્સ કોલેજ છે જોવા, જેની ફી જાજી, એનું લોકેશન સારું હોય, ફી પ્રમાણે હોય સુવિધાઓ. સાયન્સની જૂની કોલેજ છે. હે અંદર ક્લાસમાં તો બધા એક સરખા ક્લાસ હોય. આની મને આઈડિયા નથી. જો સાયન્સમાં લીપ હતા છે, અમારા લીપ નહોતી ને, દાદર હતા. હવે આવી ગયા પાર્કિંગમાં. જો આ પાર્કિંગ તઈ છે ને, અહીંથી આમ ડાયરેક્ટ જવાતું. અને બાજુનું જે ગાર્ડન છે ને, છોકરાઓ હતા છે આ ટાઈપ ગાડીઓ લઈને જ આવે જાજી. હે બુલેટ આવડતું હોય. બુલેટ બધાને આયા મોસ્ટ ઓફલી બધાને ગાડીઓ આવડતી જ હોય. કેવી થઈ ગઈ છે? થોડી એની એવી જ આવે. હાલ અહીંયા છે ને બાજુમાં અમારે મોર્નિંગ થતી. આ ગાર્ડન અત્યારે દેખાય નો દેખાય તો કોની KTM છે ને આપણે લેવી છે એમ? ના ના આપણે એવી નથી લેવી. મને ન ગમે. કે આઈડિયા નથી. હશે 2 લાખની તો હશે જ સમથિંગ. હે તને ગમે પણ મને ન ગમે. એ થોડુંક મને ઈ ગાડી મારા પ્રમાણે શૂટ ન થાય. શૂટ થવી જોઈએ ને, સમજી લે કે આપણી બેહી જ આવી પણ મજા જ આવે ગાડી હાંકવાની. એ વાત અલગ છે. પણ હે બુલેટ મને ન ગમે. મને ગાડી જેવું ન એટલો બધો આમ શોખ નહીં. પડ્યું થોડા હકાયું હતું ખાલી. કેમ છે? જય માતાજી. હાલો અંદર ટપીને વી આવો. આમથી આમ નીકળી જાય. પાર્કિંગ બતાવી દો. બુલેટ જો બુલેટ, એનું હેન્ડલ અલગ આવે ને. હા ગાઈસ, તો આ હતી અમારી કોલેજ. અહીંયા છે ને 10 થી 1 માળનું બિલ્ડિંગ હતું, પણ એ રિનોવેશનમાં ગયું એટલે આખું બિલ્ડિંગ પાડી નાખ્યું, જમીન ભૂસ્ત કરી નાખ્યું. લેવા તો ફ્રેન્ડ માટે
કાલે જ છે ફ્રેન્ડશિપ ડે, લઈ લ્યો. કાલે જ નહીં, આજે છે, આજે છે કદાચ આજે જ છે. આજે છે ને ફ્રેન્ડશિપ ડે. શું પ્રાઇસ છે ભાઈ? આની પ્રાઇસ કેટલા ફ્રેન્ડ છે તારે બોલ? ગણ બધા. અને સામે છે ને નાસ્તા આવશે, અહીંયા નાસ્તા કરાવવાની, ઝેરોક્સ કઢાવવા અહીંયા આવવા. ચાલો હવે આગળની સફરે નીકળશું. બ્લોગ જોયા કરજો, બહુ મજા આવશે. લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. એકચ્યુઅલી અમે બહાર બે હતા ને, અમારી ભૂલ હતી મોટી. તમારે કોલેજ સમયમાં ભણવું જ ના હોય ને તો કંઈક સાઈડમાં કરીને નવું સ્ટાર્ટઅપ શરૂ કરી દેવાનું. કેમ કે તમે ભણશો ને છેલ્લે તમારે કંઈક તો કરવાનું થાય જ જોબ. તો તમારા સમયનો સદુપયોગ કરો. છોકરાઓ ઘણા બહાર બેઠા હોય કોલેજમાં, પણ પછી ટાઈમ ન મળે. ટાઈમ છે, ઉંમર છે, આવડત છે, ઉજવી લ્યો. તો કોલેજે જઈને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. શું થયું એને? મેં કીધું તાર બધા ફ્રેન્ડ આવશે ને ત્યારે તું બાંધી દેજે, એટલે કે એવું કઈ ન હું બધાને દરવાજે નાખી આવું. અરે એ હું કઈ તે નવું એવું છે. આ નવું લાવ્યો તું ફ્રેન્ડશિપ ડે માં. જો બીજો નાસ્તો ઘણો લેતા આવ્યા છીએ. એક પેલા રોંગ કરી દો તો અંદર કઈ હોય નહીં. પણ ઠીક. મમ્મી તમને ફોન કર્યો તો? હા મેં કેટલા વાગે આવવાનું કીધું હતું? ભલે ને મારે જવું છે તો કર્યો ફોન. મેં મમ્મીને કીધું તું 3 વાગે જમવા આવીશ, જો કે 2 વાગે વી આવ્યું. સરસ જોયા બધા. હા જો એટલો બધો નાસ્તો લાવ્યા. ઓહો ઓહો. એમાં મારે આટો જો હું ચવાણું લેવો છું. આ પછી મારે ખાવું હતું, તીખું હતું ને, એમ કીધું કે તીખું છે એટલે મને મન પીગળી ગયું. 7, 8. બાકી ચોકલેટ ના પેકેટ છે, બિસ્કિટ છે, ગાંઠિયા છે, કળી છે. હા ઓલું તૈયાર વસ્તુ બધું બનાવીને ઇન્સ્ટન્ટ બનાવીને છે, એ તો આખું બોક્સ ભર્યું છે. એ કેટલી વાપરવાનું? ક્યાં છે પણ પડ્યું છે ક્યાં? ઉપર આખું બોક્સ તો હું તો એ કેટલી વાર મારે તો કામમાં આવતું હોય. આપણે સાપુતારા જવું પડે. આ નવું આવું try કરું. નવું કેમ? એ શું લીધું તે? એ ઓલા બેને દીધું મને. ખાવાનું ડાયરેક્ટ હા. ખાતો ચોકલેટ વાળું છે. હળી આવે આ ચોકલેટ આમ નાખ દે. તમે રાખડી અહીંયા વેચવા આવશો નહીં. ને? આવશે તો. છાશ નથી પીવું, ભાત ખાઈ લઉં. મગભાત 10 રૂપિયામાં ઈ જ આવે, બીજું કઈ ન આવે. આ જો આ ચવાણ કોપર નાખું. વેફર એક લઈ લે, એક હું ખાવ, એક તું ખાવ, અને આમાં જ ખાઈ લેવી. કાકાની કોલેજ કેવી છે? મને ન ખબર. એટલે તું જોવા ગયો તું ને? આજે એકલો બાટલે હતા, એ બે ગયા હતા અંદર. તું ન ગયો? ઘરનો જ જોવી. ખોટું કેમ બોલ્યો? અંદર તો આવ્યો હતો. ઓહન કેતો તો જોવા જાવું, કાકાની કોલેજ જોવા જાવું. એ ચક્કર વાળે નથી. કઈ શકાય હતી કે એવું કહી દીધું, પણ હવે તો બહુ સારી થઈ ગઈ હતી ને, પેલા નહોતી સારી. હવે રિનોવેશન કરી નાખ્યું. એમ તને હાથથી ભાવે ખાવાનું? હા. મને તે જો હું હાથથી જ ખાઉં છું. મને ચમચી જ ન ભાવે, ભાત ને હાથથી જ ભાવે. ચાલો હવે ચમચે બગડેલી હોય ને વગડા પડ્યા હોય ને. કોઈ કોલેજ વાળી મળી છે? એને છે ને એની હારે જે ભણતા ને ઈ અત્યારે પ્રોફેસર બની ગયા. આણે હા નોટંકી કરીને છેલ્લી બેન્ચે બેઠા ને રહી ગયા. એવું જ ને, છોકરીઓ મળી હતી પણ બિચારી પ્રોફેસર બની ગયા 2 જણા. બહુ સારું કામ કર્યું. બિચારા ઈ છોકરાઓને ભણાવતા હતા અને અમને જોઈ ગયા ને એટલે એને મૂકીને ને બહાર વહી આવ્યા. કે છે કે ભણાવતા હતા ને બહાર આવ્યા. એક ક્લાસમાં કેવું છે ખબર? છોકરાઓ મને ઓળખી ગયા હતા. બધા કેવડે જો ચિંતનભાઈ છે, ચિંતનભાઈ છે, પ્રોફેસર. એ તો મને ઓળખતા રહ્યો, એ કે ધ્યાન આપણ શું થયું એમ. પછી તમને બહાર કાઢ્યા કોલેજમાંથી કે ક્લાસ શરૂ છે, જાઓ. એ ભાઈ બહાર કાઢવા આવ્યો, વોચમેનને બોલાવ્યો. શું થયું? શું છે? અચ્છા કુર્તી બતાવીશો? ચિંતનભાઈ તો તમે કોલેજ ગયા હતા, કોલેજ વાળી યાદ આવી હતી? હા હા, મને મસ્ત યાદ આવી. ઈ કોલેજ વાળી ચા, હા હા હા, યાદ આવી ગઈ. ચા પીતા હે? સાઈઝ કરાવો. પેલા જો કે દાદા કાળા કરેલું. ઠીક સાહેબ. એમ કહે કે ઉકામ લીધા, હમણાં હોળી નાખ્યું ને તમને. એમ નો કેમ, પણ એમ કે ગુંડા જેવા. નહીં, કાળા કપડા કલર કોનો છે? જે આખા વાળા હોય ગુંડ. તમે પહેરો તારે કેપરી, તમે પહેરો તો ઈ. કે કાળા કલરની. તમે કાળા કલરની કાપડી લઈ આવ્યા. નો હોય પપ્પા પહેરતે બ્લેક નથી પહેરતા. લઈ આવ્યા. એ હાવ કાળી નથી થઈ. આવ કાલે જાઓ. યાને કાળા કલર કહીશ. એ પેલા જમાનામાં હતું. હવે તો આ મગજ, દિલ, વિચાર આપડા ઈ ચોખ્ખું હોય ને તો કાળા કપડા પહેરો તોય હાલે. એવું છે સમય પ્રમાણે. રેલું નથી થોડે. કાકા હું તમે ના લઈને ઓલા આવવાનું. અત્યારે આ function આખા black theme ના બનાવો. જોઈલભાઈને જ તમે પસંદ બ્લેક કરાવ્યું હતું, બ્લુ કલર તમે એમ કીધું નહીં આને કલર. ઓલું બહુ સારું લાગતું હતું. એને ખુદના ફંક્શનમાં છોકરીઓને ગમે કંઈ કરવાનું હોય ને તો
તો એમ કે અપશુકન કે કાળું કપડું છાપમાં નો લઈ જવા દે ને નો ચોલી નો પહેરવા દે અને વરરાજા છે ને બ્લેક બ્લેઝર પહેરીને જ આવે છે બોલો આ એવું કઈ થાય છે એવું તમારે મને મંડપ personally મુહૂર્તના દિવસે પહેરે મંડપ મુહૂર્ત ને ખુદ મંડપ મુહૂર્તમાં બેઠા હોય ને વિધિમાં ગણપતિની ત્યારે બ્લેક પહેરે પોતાને ખુદની પહેલું આમ જલ ધરાવે હાથમાં શ્રીફળ આપે ત્યારે પહેરે તો જેન્ટ્સ ને અપશુકન ન હોય જેન્ટ્સ અપશુકન ન હોય લેડીઝ ને હોય પણ એમ વાત નથી પેરે પોપટન કોણ તમે જોઈલભાઈ ને સિલેક્ટ કરાવ્યું લે કોણ હતો ચિંતનભાઈ હતા ને તમે પપ્પાએ સિલેક્ટ કરાવ્યું મને યાદ નથી. બ્લુ ને બ્લેક બે પહેરાવ્યું હતું તો પપ્પા હું કે ખબર એ કે બ્લેક બહુ સારું લાગે છે બ્લુ કરતા એટલે મેં પપ્પા તમને એમ હોત કીધું કેમ બ્લેક તમે પસંદ કર્યું એટલે કે ઈ તો રૂપાળું લાગે કેમ બ્લેક રૂપાળું જ લાગે બ્લેક ગમે એ લોકો બ્લેક કપડું પહેરે ને સારું જ લાગે અને સિલેક્શનમાં આવે ને બ્લેક સાડી હોય બ્લેક કુર્તી હોય બ્લેક ટ્યુનિક ગમે કંઈક પણ તો બ્લેક હોય ને તો તરત જ ઈ સેટ પહેલો વેચાય બ્લેક કલરનો પૂરો થાય બ્લેક કલર ને બધું પેલા આવે. બ્લેક કલરનો સેટ અને પહેલા પૂરો એ બ્લેક કલર એ લે કોણ ખબર જેટલા પ્રોફેશનલ બધા પૈસાવાળા લોકો આવે એ બ્લેક કલર અને ઈ સિવાય વકીલ છે ડોક્ટર છે કોઈ શિક્ષક છે એ બધા એ બધા બ્લેક કલર જ લે બધા ઓફ વ્હાઈટ ને બ્લેક ઉપર બધું હાલો કલર જઈએ કરતા જઈએ સાડી કુર્તી ની બ્લેક પહેરે ઠીક મને પર્સનલી મારો મતલબ એવું છે વરાજાએ બ્લેક કપડા ન પહેરે પછી અને કાળા પહેર્યા જે હાલે મોટા જે કાળા spread ભાઈ રાજાને ગમે ઈ રાણે જે વરજન પહેરવું હોય ને તું પહેરવા દે પોતાના લગન થઈ ગયા છે એટલે નહીં, મેં કોઈને ના નથી પાડી. મારો ખાલી મંતવ્ય. હું કોઈ ના ન પાડું. આ મને તો આજ ખબર પડી, જોઈ લે બ્લેક પહેરું. હું કોઈ ના ન પાડું, નોટિસ ન કરું. પણ ના ગમે મને એમ. જેને જે પહેરવું હોય એ તમારા લગન, તમારું હોવું લાવી, તમારું જોવાનું, તમારો ખર્ચો. મને પર્સનલી ના ગમે. બ્લોગ જોવે છો? થેન્ક યુ. have a very special friendship song for all of you. ये सारे दोस्तों के लिए. ભાભી જો અહીંયા બે મસ્ત વાતો એ લાગી ગયા છે. સોસાયટી કોણ છે હવે આમાંથી અહીંયા બોલતા ઘણાના મોઢામાંથી માવા નીકળે તમે જૂઠું બોલતા નથી અને કેટલા લોકો વરાછા તે અહીંયા આજુબાજુ અરે વાહ હા
સૌથી મોટું ગ્રુપ કોણ છે આમાં જે બહુ બધા ભાઈબંધો લઈને આવ્યા હોય ગ્રુપ અરે વાહ અરે વાહ અને પાછળ કદાચ પેલા પુરુષોનો એક વડીલનો ગ્રુપ હતો જે પોતાની ઘરવાળીઓને ઘરમાં મૂકીને આવ્યા હતા નહીં તમે કેટલા પોતાની વાઈફ સાથે આવ્યા છો પત્ની સાથે હાઉ જેન્યુઅન દેડોન એપ્લિકર હુડિયો સેક્શન ઓર્ગેનાઇઝર્સ આપણા જેના ઓર્ગેનાઇઝ કર્યું છે ઇવેન્ટ સંજીભાઈ દેસાઈ ગાઈઝ અહીંયા ઘણી બધી ટ્રોફી છે હેતાંશ ક્યાં ગયો બોલ કઈ ટ્રોફી નું પૂછતો હતો હે આપણે મળે આપણને નહીં મળે અહીંયા જો આને મળશે મેડમ ને આપી દો ને એક આપી દો મારો બાર ડાયરેક્ટ ઘણી ટ્રોફી છે કોના જો અહીંયા અલગ અલગ છે હાલ બતાવ પણ કોના તે હે આ ઓર્ગેનાઇઝ જેણે કર્યું હોય જેણે પૈસા આપ્યા હોય ને બધાને મળશે આપણે હે આપણે આપણે પૈસા નથી આપ્યા બેટા કેમ હજી વાર છે થોડીક વાર છે દઈ દેવા તને હે દઈ દે પછી જો એક આ ટ્રોફી એવી છે કે ફ્રેન્ડ્સ વાળા આવ્યા હોય ને ફ્રેન્ડ્સ ગાઈસ ફંક્શન પતાવીને ઘરે જવા માટે નીકળી ગયા છે પછી બહુ મોડું થઈ ગયું કેમ કે જો 12 ને 13 થઈ ગઈ તો એ ત્યાં 12 ને 13 નહીં કમો કમો. જો આમાં કેટલો 12 ને 15 હા 12 ને 15 થોડોક 2 મિનિટ આગળ હાલે છે પણ જે હાલતું હોય ઈ હાલો હવે જઈએ ઘરે મજા આવી ગઈ ફંક્શનમાં હિન્દી વાળા મેડમ હતા એને ગુજરાતી આવડતું નહોતું પણ એને છે ને સરકારી બહુ શીખવું મને એક ભાઈ કહેતા હતા રોંઢેથી શીખવતા હતા તે બહુ શીખવડું પણ સરકારી આવડ્યું નહીં સરકારી ઉગાડી દીધું તો મજા આવી જાય ઈ કઈ સરકાર ના ટેણી નહીં હવે મારે કેમ બગાડું મારી નથી જાતી બીજી છે મમ્મી જો અત્યારે સાંજે અમારા માટે દૂધ લઈને આવ્યા દિવસે પીવાનું નહોતું ભાઈ સુરતમાં સૌ પ્રથમવાર આ કાર્યક્રમ યોજાયો હતો અત્યાર સુધી તમે વ્લોગ જોવો છો એનો મતલબ એવો છે કે તમે સોંગના રશિયાઓ છો જેને સોંગ નથી ગમતા એ સોંગ વ્લોગ મૂકીને ચાલી ગયા છે પણ તમે વ્લોગ જોશો એટલે તમને સોંગ સાંભળવા બહુ ગમે છે તો ખાસ તમારા માટે બાજુનો વ્લોગ સજેસ્ટ કરું છું જોતા આવજો આવતીકાલે સવારે 9 વાગે પાછા આવી જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર